જીટીપીએલ દ્વારા અમદાવાદ ખાતે છેલ્લા 9 વર્ષથી સ્ટાફ માટે રણભૂમિ બેનર હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ જીટીપીએલ રણભૂમિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। કોર્પોરેટ ક્ષેત્રની અગ્રણી કંપની જીટીપીએલ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી સ્ટાફને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। સમગ્ર રાજ્યમાંથી જીટીપીએલ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે અને 2 દિવસ સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાઈવ કોમેન્ટ્રી અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ડીજે સોંગ્સનું પણ આયોજन કરવામાં આવે છે। रणभूमि सीजन 9 मैं तो ये बोलूँगा कि मेरे लिए हर सीजन एक नया सीजन है और अपनी जो पुरानी सीजन में गलतियाँ होती है उनको सुधार के और अच्छा एक्सपीरियंस एम्प्लॉय के लिए, जैसे आप लोग सब लोग जानते हैं कि रणभूमि हमारे एम्प्लॉयज़ के लिए एक ये पहला बड़ा इवेंट है साल का, जिसमें हम लोग एक क्रिकेट कार्निवल करते हैं। इस बार हमने और भी थोड़े से इनिशिएटिव्स लिए हैं, जहाँ पे हमने फैमिलीज़ और बच्चों को भी इन्वॉल्व किया है फन जोन के साथ और बाकी अदर एक्टिविटीज़ के साथ। तो मेरे लिए और हमारे पूरी जीटीपीएल परिवार के लिए बहुत बड़ा टूर्नामेंट है रणभूमि सीजन 9। जितने भी हमारे एम्प्लॉयज़ हैं जो इस रणभूमि को कनेक्ट करते हैं, जो लोग खेल के आके कनेक्ट होते हैं और कुछ लोग हमारे फेसबुक के साथ, क्योंकि डिजिटली भी हम कनेक्ट होते हैं, तो उस तरीके से कनेक्ट होते हैं। इसी वजह से ही हमें हौसला देते हैं कि ये रणभूमि सीजन को और बड़ा बनाया जाए और अच्छे से बनाया जाए जी। हर एक एम्प्लॉय जो हमारा है वो इसका एक अलग स्किल सेट है। जो काम एक हमारे ड्राइवर कर सकते हैं वो कोई बड़े से बड़े ओहदे वाला नहीं कर सकता है, और जो बड़े से बड़े ओहदा वाला जो इंसान काम करता है वो एक ड्राइवर नहीं कर सकते। तो ये रणभूमि और ये जो जीटीपीएल परिवार का जो हमारा जिस तरीके से रहता है कि हम ये कभी डिस्क्रिमिनेट नहीं करते हैं कि कौन क्या करता है। यहाँ पे एक परिवार है और सब अपना कंट्रीब्यूट करते हैं। आप देखेंगे कि यहाँ पे बहुत सारे लोग हैं कि किस लेवल पे क्या खेलते हैं मुझे वो चीज़ बताना नहीं है, लेकिन यहाँ पे एक एज ए टीम खेलते हैं। जीटीपीएल एक परिवार, एक वन टीम कहा जाता है, उस तरीके से खेला जाता है। અમદાવાદ ખાતે યોજવામાં આવેલ રણભૂમિ સિઝન 9માં કુલ 19 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અમદાવાદ ચેલેન્જર્સ, અમદાવાદ પલ્ટન, અમદાવાદ સનરાઇઝર્સ, અમદાવાદ વોરિયર્સ, બરોડા બ્લાસ્ટર્સ, બરોડા થંડરબોલ્ટ, કોર્પોરેટ કમાન્ડોઝ, જીએફજીએનએલ સ્ટ્રાઇકર્સ, જીટીપીએલ જેગવાર્સ, એલસી ઇન્ફ્રા, લિટલ વેપન્સ, મરાઠા વોરિયર્સ, એનજીઆર રોયલ, સૌરાષ્ટ્ર ચિતાઝ, સૌરાષ્ટ્ર લાયન, સુરત સ્મેશર્સ, સુરત સ્ટ્રાઇકર્સ અને ટેકનોલાયન સહિત ટીવી ટોર્નેડોઝ એમ કુલ 19 ટીમોએ ભાગ લીધો હતો। સમગ્ર ગુજરાતમાંથી આવેલ જીટીપીએલ સ્ટાફની ટીમોએ ઉત્સાહભેર ક્રિકેટ કાર્નિવલમાં ભાગ લીધો હતો અને જીટીપીએલ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું। મેન ઓફ ધ મેચ અને સિરીઝ સહિત અનેક કેટેગરી દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારે ડિસ્કવરી રણભૂમિ સિરીઝ 9માં વિજય બનેલ સુરત સ્મેશર્સ ટીમનો ઉત્સાહ સમાતો ન હતો અને વિજય બનતા જ ગ્રાઉન્ડ ઉપર ઝૂમી ઉઠ્યા હતા। જીટીપીએલના સ્ટાફને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અને સ્વાસ્થ્ય સારું રહે તેવા ઉદ્દેશ્ય સાથે સતત 9મા વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાઇનલ મેચમાં રસાકસીની ટક્કર સુરત સ્ટ્રાઇકર્સ અને સુરત સ્મેશર્સ વચ્ચે રમાઈ હતી, જે ફાઇનલ મેચ જોઈને હાજર જીટીપીએલ સ્ટાફ અને આમંત્રિતો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને વિજેતા બનેલ સુરત સ્પેશર્સ ટીમ સાથે ઝૂમી ઉઠ્યા હતા। વિજેતા ટીમને કપ આપીને સન્માનિત કર્યા હતા, તો સાથે જ અન્ય ખેલાડીઓ અને ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવનાર તમામને સન્માનિત કરાયા હતા। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ।